Youth Education video lecture. We will learn Unit 1 Against the Odds in Standard 10. Don't worry, we will learn in Gujalis language. ગુજલીસ લેંગ્વેજ એટલે કે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા ભેગી હોય કે જેમાં આપણે અંગ્રેજીના પાઠને ગુજરાતીમાં શીખીશું. એમાં પહેલો પાઠ છે અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે સામા પ્રવાહે. અગેન્સ્ટ એટલે સામા અને ઓડ્સ એટલે કે પ્રવાહે. સામા પ્રવાહે આ પાઠ છે જેમાં 3 ગામની વાત કરવામાં આવેલી છે. 3 એવા ગામ કે જેમાં એ લોકોએ પોતાના હાથ પોતાએ જ એ વસ્તુની સ્થાપના કરી છે. જેમ કે તાજનગર છે તો એમણે રેલવે સ્ટેશન બનાવ્યું છે. એના પછી બીજું સીતાપુર છે જેમાં વીજળી પોતાએ જ કરેલું છે. અને પલક્કડ ગામ છે એમાં લાઇબ્રેરીની સ્થાપના કરેલી છે. આપણે એમાંનો પહેલો ટોપિક જોઈશું પાર્ટ 1 ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગર ગામની નજીકનું ગુરગાંવ ગામની વાત છે. ફોર 25 years 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ એટલે કે રહેતા ઓફ તાજનગર વિલેજ એટલે કે તાજનગર ગામમાં રહેતા નિયર ગુરગાંવની નજીક લોબીડ એટલે કે માંગણી કરી હતી. અહીંયા લોબીડ એ ભૂતકાળનું રૂપ છે એટલે એમાં આવશે માંગણી કરી હતી. માંગણી કરી હતી એ લોકોએ શેના માટેની? રેલવે સ્ટેશનની ઇન ધેર વિલેજ તેમના ગામમાં. ગુરગાંવની નજીક તાજનગર ગામમાં રહેતા લોકોએ રેલવે સ્ટેશન માટેની માંગણી કરી હતી. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ જ્યારે તેઓની માંગણી પૂરી ન થઈ. વોઝ નોટ મેટ એટલે કે મળી નહીં અથવા પૂરી ન થઈ. ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. વિલેજર ડિસાઇડ નક્કી કર્યું ટુ ટેક મેટર બાબતને લેવાનું ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ તેઓના પોતાના હાથમાં લેવાનું તેઓએ નક્કી કર્યું. તે પુલ ઇન 21 lakh rupees એન્ડ બિલ્ડ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. તે પુલ એટલે કે ભેગા કર્યા. અહીંયા પુલ્ડ છે એટલે ભેગા કર્યા. જો માત્ર પુલ હોય તો ભેગા કરવા. 21 lakh rupees 21 લાખ રૂપિયા એન્ડ બિલ્ડ અને બનાવ્યું અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન તેઓનું પોતાનું રેલવે સ્ટેશન એ લોકોએ બનાવ્યું તાજનગર ગામમાં. હવે આ તો એમની શરૂઆત હતી કે તેઓએ શું કર્યું, પણ આ બનાવતા પહેલાં એ લોકોએ જે ઘટના બની હતી એ ઘટનાનું આમાં વર્ણન કરેલું છે. જોઈએ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ મોટાભાગના 3000 લોકો મોટાભાગના 3000 લોકો લિવિંગ ઇન ધ વિલેજ ગામડામાં રહેતા આર ફાર્મર્સ એટલે કે ખેડૂત હતા. ખેડૂત છે, આર એટલે છે. ગામડામાં રહેતા મોટાભાગના લોકો ખેડૂત છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર એટલે કે એમની તીવ્ર ઈચ્છા છે. બર્નિંગ એટલે તીવ્ર અને ડિઝાયર એટલે કે ઈચ્છા. ટુ હેવ અ સ્ટેશન કે એક સ્ટેશન હોય. ઇન ધ વિલેજ એટલે કે ગામમાં એક સ્ટેશન હોય તેવી તેમની ઈચ્છા છે. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી દરેક જણ કોન્ટ્રીબ્યુટ એટલે કે વેચે છે. એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એકોર્ડિંગ ટુ એટલે ના પ્રમાણે. ધેર કેપેસિટી એટલે કે તેઓની ક્ષમતા પ્રમાણે તેઓ પૈસા ફાળવે છે. રેંગિંગ ની મર્યાદા ત્યાંથી શરૂ કરીને અહીંયા સુધી મર્યાદા દર્શાવે છે. અહીંયા રેંગિંગ એટલે કે મર્યાદા દર્શાવવી. શેની મર્યાદા? 3000 રૂપીસ 3000 રૂપિયાથી થી 75,000 રૂપિયા 75,000 રૂપિયા. 3000થી શરૂ કરીને 75,000 સુધીનો ફાળો મળ્યો હતો. તે ડોનેટેડ તેઓએ આપ્યા હતા ગામના લોકોએ મની પૈસા ફોર ધ સ્ટેશન માટે. તેઓએ સ્ટેશન માટે પૈસા આપ્યા હતા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008 અને એ લોકોએ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ શરૂ કર્યું ઇન જાન્યુઆરી 2008. જાન્યુઆરી 2008માં તે લોકોએ બાંધકામ શરૂ કર્યું હતું.
સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે કે અગાઉના વિલેજ સરપંચે, ગામના સરપંચે કહ્યું કે બાંધકામ 2008માં થયું હતું. 2008માં થયું હતું. There are a large number of people. There are એટલે કે ત્યાં, are એટલે છે, large number of એટલે મોટી સંખ્યામાં, of people એટલે લોકો, in the village એટલે કે ગામમાં ઘણા બધા લોકો છે, ઘણી બધી સંખ્યામાં લોકો છે કે જેને need to go to ગુરગાંવ, દિલ્હી and રેવાડ, કે જેને તાજનગરમાં રહેતા ઘણા બધા લોકો છે કે જેમને જરૂર પડે છે ગુરગાંવમાં જવાની, દિલ્હી જવાની અને રેવાડ જવાની જરૂર પડે છે. There are students, ત્યાં વિદ્યાર્થીઓ પણ છે કે જેને go to કોલેજીસ એટલે કે કોલેજમાં જવાની જરૂર પડે છે. There are students અને ત્યાં વિદ્યાર્થીઓ પણ છે જેને કોલેજ જવાની જરૂર પડે છે. Till now હજુ પણ we had to either go to હલીમંડી or પટલી to catch a train. હજુ પણ we had એટલે કે અમારે, either ના અથવામાં એટલે કે કાં તો આ, go to એટલે જવું પડે છે ક્યાં, હલીમંડી અથવા તો પટલી. શા માટે? to catch a train, ટ્રેન પકડવા માટે કાં તો એને હલીમંડી જવું પડે છે કાં તો પટલી જવું પડે છે. both the station are 6 કિલોમીટર away from the તાજનગર. both the station બંને સ્ટેશન are 6 કિલોમીટર away from the તાજનગર. 6 કિલોમીટર 6 કિલોમીટર, away એટલે દૂર છે, from તાજનગર એટલે કે તાજનગર ગામથી એ ત્રણેય ગામ દૂર છે 6 કિલોમીટર સુધી. એના પછી we thought when the railway line passed through the village, અમે વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન પસાર થાય through the village, ગામમાંથી, અમે વિચાર્યું કે જો રેલવે લાઇન આપણા ગામમાંથી પસાર થાય તો એમણે નક્કી કરી લીધું કે when we would have station એટલે કે આપણી પાસે એક સ્ટેશન હોવું જોઈએ. હિયર એટલે અહીંયા, આપણી પાસે અહીંયા સ્ટેશન હોવું જોઈએ. પરંતુ that did not happen, પરંતુ તે બન્યું નહીં. happen એટલે કે બનવું અને did not એટલે કે બન્યું ન હતું. So તેથી we raised the demand, તેથી અમે માંગણી શરૂ કરી. in 1982 1982માં એમણે રેલવે વિભાગ પાસે માંગણી and have been continuously asking for it. કન્ટિન્યુઅસલી સતત આસ્કિંગ એટલે કે પૂછવાનું શરૂ કર્યું હતું. તેના માટેના પ્રશ્નો શરૂ કર્યા, સતત તેના માટે લોકો માંગણી કરતા રહ્યા. પરંતુ રેલવે વિભાગે કહ્યું કે તે ડીડ નોટ હેવ ફંડ્સ, કે તેઓ પાસે ફંડ્સ એટલે કે નાણાં નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ, તેથી તેઓએ નક્કી કર્યું ધેટ, શું નક્કી કર્યું હોય તેવું કે પોતાના હાથમાં જ એ લેવાનું. ફાઇનલી વી ડિસાઇડેડ, અમે નક્કી કર્યું ટુ ક્રાફ્ટ એટલે ઘડવાનું, અવર ઓન ડેસ્ટિની અમારું પોતાનું નસીબ. તેથી અમે અમારું પોતાનું નસીબ ઘડવાનું નક્કી કર્યું. સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ કમિટી. હુકુમચંદે કહ્યું અને એ સભ્ય છે, મેમ્બર એટલે સભ્ય, ઓફ કમિટી એટલે કે સભાના, તે સભાના સભ્ય છે. એણે કહ્યું કે આપણે હવે આપણું પોતાનું કરીશું. એઝ અ રિઝલ્ટ અને પરિણામ સ્વરૂપે પંચાયત પાસ અ રિસોલ્યુશન ઇન 2008 saying that since the railways was not able to build a station for them, saying that કહેતા કે રેલવે વિભાગ વોઝ નોટ એબલ સક્ષમ નથી, બિલ્ડ સ્ટેશન એટલે કે સ્ટેશનનું બાંધકામ કરવા માટે રેલવે વિભાગ સક્ષમ નથી, એવું કહેતા તેમણે 2008માં એક ઠરાવ પસાર કર્યો કે તે વુડ ડુ એટલે કે તેઓ કરશે ઇટ ફોર ધેમસેલ્વ્સ, તે પોતાની જાતે. એન્ડ વિથ ધેર ઓન મની, અને તેઓના પોતાના પૈસાથી જ, અને સૂન અને વહેલામાં વહેલા એન્ડ 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ. 11 મેમ્બર ટીમ 11 સભ્યોની ફોર્મ એટલે ઘડાય, 11 સભ્યોની ટીમ ઘડાય. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ, અને એ ટીમે શરૂ કર્યું કલેક્ટિંગ એટલે ભેગા કરવાનું, મની એટલે પૈસા, ફ્રોમ વિલેજર્સ એટલે કે ગામના લોકો પાસેથી એમણે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010 અને 7 જાન્યુઆરી 2010 એઝ અ રિઝલ્ટ
પરિણામ સ્વરૂપે ઓફ ધેર એફર્ટ્સ, તેમના મહેનતના પરિણામ સ્વરૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન, પહેલું રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી એટલે કે દેશમાં પહેલું રેલવે સ્ટેશન કે જેમાં રેલવે વિભાગે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ, એક પણ સ્પેન્ડ એટલે કે પસાર કર્યો, સિંગલ રૂપી એટલે કે એક પણ રૂપિયો પસાર કર્યો નથી, સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કે આ ઓપરેશન શરૂ કરવામાં. આખા પેરેગ્રાફનું ગુજરાતી આ રીતે. 7 જાન્યુઆરી 2010 તેઓના મહેનતના પરિણામ સ્વરૂપે દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન કે જેમાં રેલવે સ્ટેશનને રેલવે વિભાગે એક પણ રૂપિયો ખર્ચ્યો નથી. તો આ તો ટ્રેક્સ ટુ તાજનગર. આના જેટલા પણ હાર્ડ વર્ડ્સ છે એ તમારી નોટબુકમાં લખો અને એના પછીનો જે પાર્ટ છે સીતાપુર સ્લાઇડ એ આપણે પછીના વિડીયોમાં જોઈશું.